હરણી મોટનાથ નાગરિક સમિતિ દ્વારા સ્વચ્છ હરણી હરિયાળું હરણી તે એક મિશન એક ટેગમાર્ક સાથે અહીંયા વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે। શહેરના હરણી વિસ્તારમાં વૃક્ષારોપણ કરાયું, જ્યાં અનેક આ પ્રસંગે રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે। સુમેર કુલેશ સામેના મેદાનમાં ધ્યાન રેસિડેન્સી પાછળ એક વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે વિસ્તારના કોર્પોરેટર, પૂર્વ કોર્પોરેટર, હરણી વિસ્તારના નાગરિક મિત્રો, યુવાનો, મહિલાઓ તથા બાળકો ઉપસ્થિત રહ્યા છે। વૃક્ષારોપણ તેમજ વૃક્ષ જતનના સંકલ્પ સાથે પર્યાવરણ સંરક્ષણમાં સહભાગી બનવા આયોજકો દ્વારા આમંત્રણ પણ પાઠવવામાં આવ્યું હતું। આ પ્રસંગે વડોદરાના સામાજિક કાર્યકર્તા એવા ડોક્ટર આશીષ પરમાર શુભેચ્છા પણ પાઠવી છે। કાર્યક્રમ બાદ મહાનગરપાલિકા દ્વારા ઉપસ્થિત નાગરિકોને વૃક્ષ એટલે કે છોડનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે। વૃક્ષો માત્ર પ્રકૃતિનું આભૂષણ નથી, પરંતુ આવનાર પેઢીને સ્વસ્થ અને સુરક્ષિત ભવિષ્ય આપવાનો આધાર પણ છે। મોટનાથ નાગરિક સમિતિ એટલે હરણી મોટનાથ વિસ્તારની 60 સોસાયટી હરણી ગામ સાથે મળીને આ કાર્યક્રમનું આયોજન કરેલું હતું। તેમાં નાના બાળકોથી લઈને મહિલાઓ પણ જોડાયા હતા। નાના બાળકોને અવેરનેસતા આવે તો અત્યારે આપ જોઈ શકો છો કે જો નાના બાળકો પણ વૃક્ષો વાવવાનું કરી રહ્યા છે, વૃક્ષનું વાવેતર કરી રહ્યા છે। તો આ રીતના કાર્યક્રમ અવારનવાર વિસ્તારમાં થઈ રહ્યા છે। આ બીજી વખતનો અમારો કાર્યક્રમ છે। આવનારા દિવસોમાં પણ ફ્રી પ્લાસ્ટિક અને અનેક કાર્યક્રમો હરણી મોટનાથ નાગરિક સમિતિ કરવા જઈ રહી છે। આપણી સાથે ડૉક્ટર અજય સોની પણ છે, સાહેબ સાથે પણ આશીષ વચન સાંભળી શકો। નમસ્તે। અમારા ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર પ્રોફેસર ડૉક્ટર હરિભાઈ કતારિયાએ અમને મંત્ર આપ્યો છે, વૃક્ષમાં વાસુદેવ છોડમાં રણછોડ એ ભાવનાને ચરિતાર્થ કરવા માટે અમારા 5 જિલ્લામાં અને ગામે ગામ અને ઘરે ઘરે લાખો વૃક્ષો વાવવાના સંકલ્પ અમને લેવડાયેલા છે। એના ભાગ તરીકે આજે હું અહીંયા હરણીમાં જ રહું છું। અમારા વિસ્તારમાં મોટનાથ મહાદેવ સમિતિ દ્વારા આજે ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું, જેમાં 100થી વધારે બાળકોએ, 300થી વધારે બહેનોએ અને અમારા કોર્પોરેટ અને વડીલ મિત્રોએ હાજર રહીને અમને ખૂબ જ પ્રોત્સાહન પૂરું પાડ્યું છે। આ માટે ખૂબ ખૂબ આભાર। નમસ્કાર, જય હિન્દ। આજ રોજ હરણી વિસ્તાર ખાતે હરણી મોટનાથ નાગરિક સમિતિ તથા વડોદરા મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે અને સહભાગી બનીને હરણી મોટનાથ સમિતિના સદસ્યો દ્વારા 500થી વધારે વૃક્ષારોપણનું આયોજન આગળ કરવામાં આવ્યું હતું। સાથે સાથે 1000થી વધારે વૃક્ષોનું એમણે પ્લાન્ટેશન કર્યું અને લોકોને જાગૃત કરીને લોકોને વૃક્ષારોપણ માટે વૃક્ષો પણ આપ્યા છે। મિત્રો, વૃક્ષો કેવળ આપણી આ સંસ્કૃતિનું આભૂષણ નથી, પણ એ આવનારી પેઢીનું જતન કરનારું એક અંગ છે। વૃક્ષો દેશનું અભિન્ન અંગ એટલા માટે કહેવાય કે આબોહવાનું જતન કરે છે, સાથે સાથે વરસાદ લાવે છે। આપ જોઈ રહ્યા છો કે આ વર્ષે આપણને કેટલી ગરમી પડી રહી છે। અલ નીનો જે વાયરસ કહેવાય એ દરિયાઈ સમુદ્રી કેવો એનો ઉલ્લેખ કરી રહ્યા છે। ત્યારે આજના શુભ અને મંગલકારી પ્રસંગે હરણી મોટનાથ સમિતિ તથા વડોદરા મહાનગરપાલિકાના સહયોગથી તમામ સદસ્યોએ પ્લાન્ટેશન કર્યું તથા એક સંકલ્પ સાથે આગળ વધ્યા છે કે આપણે વૃક્ષોનું જતન હંમેશા કરીશું। વૃક્ષારોપણ તો લોકો કરે છે, પણ ત્યારબાદ વૃક્ષોનું જતન કરવાનું ભૂલી જાય છે। ત્યારે આ સદસ્યો દ્વારા એક સંકલ્પ લેવામાં આવ્યો કે દરરોજ વૃક્ષોને આપણે જળ એટલે કે પાણી પાઈશું અને વૃક્ષોનું જતન કરીશું। વૃક્ષમાં વાસુદેવ અને છોડમાં રણછોડ, તો આ જ સંકલ્પ સાથે આપણે આ ભારતને જ્યારે વિશ્વગુરુ બનાવવા જઈ રહ્યા છે, ત્યારે આ વૃક્ષનું જતન કરીએ અને વૃક્ષનું રોપણ કરીએ અને આ વિશ્વને, આ ભારતને, આ ગુજરાત, આ વડોદરાની સંસ્કારી નગરીને આપણે કહેવાય કે ગરમીમાંથી મુક્ત કરીને વરસાદ જલ્દી લાવવા માટે પ્રાર્થના કરીશું। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।